કેશોદના ધારાસભ્ય બામણસા ગામની મુલાકાત લઈ સમસ્યાનો હલ કરવા આપી છે ખાતરી। સમગ્ર વાત કરું તો કેશોદના ગેડ પંથકમાં પસાર થતી ઓજત અને સાબડી નદી પસાર થાય છે, જેમાં બનાવવામાં આવેલ પાળ તૂટી જતા પાણી ખેતરોમાં ઘૂસી જવાની સાથે પાકને નુકસાન થયું હતું। ત્યારે વરસાદે વિરામ લેતા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ બામણસા ગામે આગેવાનો સાથે સ્થળ મુલાકાત લીધી હતી। ખરી હકીકતની માહિતી ખેડૂતો સાથે બેઠક કરી મેળવી હતી। કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ કેન્દ્ર સરકાર સમક્ષ ખેડ વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી કાયમી ઉકેલ લાવવા સર્વે કરવા બજેટમાં રકમ મંજૂર કરવામાં આવી છે। એકાદ વર્ષમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાયમી ધોરણે ઉકેલ આવે એ દિશામાં કામ શરૂ થનાર છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ બામણસા ગામની મુલાકાતે પહોંચતા ખેડૂતોનો આક્રોશ નજરે પડ્યો હતો। ધારાસભ્ય દ્વારા અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન ખેડૂત આગેવાન દ્વારા પોતાનો રોષ ઠાલવ્યો હતો। આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ગેડ વિસ્તારની મુલાકાત લઈ સરકાર સમક્ષ માંગણી કરી છે। કેશોદના ગેડ પંથકમાં પસાર થતી ઓજત અને સાબડી નદીઓમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે પાણી વધી જાય છે અને દરિયામાં ભરતી હોવાથી ભળી શકતું ન હોય, ત્યારે નદીના વહેણમાં દબાણ હોવાથી સાંકળી તથા બાંધવામાં આવેલ પાળ તૂટી જવાના બનાવો પણ દર વર્ષે ચોમાસામાં બને છે, ત્યારે દબાણ દૂર કરી ઊંડી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અને સાંસદ દ્વારા કાયમી ધોરણે ઉકેલ લાવવા પહેલ કરી છે, ત્યારે આવનારા દિવસોમાં કેટલું પરિણામલક્ષી કામગીરી થાય છે તે ખબર પડશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।